સૌથી પહેલા એ બંકાઓ તો અત્યારે આવે અમારા સિનિયર રુચિતભાઈ એ કંઈ કાઓ લા પણ તારું પૂરું કર તમારું પતાવો તમારું અમારા રુચિતભાઈ ખાસ કરી મને કબડ્ડી માટે પ્રોત્સાહન આપવાવાળા કે કબડ્ડી તું રમ કે હું રમું કબડ્ડી તો અમને કહીશ કે તમે આ 4 વર્ષનો એક્સપિરિયન્સ બોલો મેં જોડાઈ જાઉં હા, આવી જાય, આવી આવી જશે 4 વર્ષનો તો બહુ સારો થોડું એક્સપિરિયન્સ જોરથી બોલો 4 વર્ષનો તો બહુ સારો એક્સપિરિયન્સ થયો પણ કહું ને જે મિત્ર જેવો જે હોવો જોઈએ ને મિત્ર સાથે બોલને પણ કેમેરા વાયરમાં અવાજ નહીં આવે ઇમોશન્સ બોલ. શેર નહીં બોલી શકતા મિત્ર સાથે જેવો એક્સપિરિયન્સ હોવો જોઈએ ને તો અહીં જ મળ્યો મને જિંદગીમાં મને એક જ વસ્તુ યાદ રહેશે આ મિત્ર સર્કલ આ મારી બેઠક પછી મારા હોસ્ટેલ અને મારું સ્પોર્ટ્સ અને આ બે જુનિયર એક જૂને કપાઈ ગયો હવે ફરી કર બરોબર બહુ તમારા રુચિતભાઈ અમારા કલ્ચરલ સેક્રેટરી ભલે આમ કલ્ચર સેક્રેટરીની તો બધા એવું કહે છે કે એટલી વેલ્યુ હતી નહીં કંઈ હોતું નહીં પણ 2 મહિના જે રાતે 8-9 વાગ્યા સુધી કોલેજમાં બેહરવું પડે ને ખરેખર બહુ અઘરું કામ છે અને મેં જીએસ પણ જોડેલા હા બરોબર છે ના બોલે તો તમે મારો છૂટું જીએસ જનરલ સેક્રેટરી કોને કીધા જનરલ મુકાનો એમ નહીં ટૂંકમાં બધા ઓવરઓલ તો હોય ને કલ્ચર સેક્રેટરી પૂછે 2 મહિના કેટલી મરાઈ છે ના હોય તો હાજર રહેવું પડે ઘણા કેબિનમાં મારા સાથે સંભળાવાવાળો એક જ વ્યક્તિ હતો રુચિત ભેગા થઈને અમે સંભળાતા હતા. એ તો કહું તમે તો ચલો જાન્યુઆરી વેળા કરો છો પિકઅપ લાઈન બોલ પિકઅપ લાઈન રુચિતભાઈ લોકો કહેતા હશે મારો અવાજ આવે કરે લોકો કહેતા હશે કે હું ટોપ ઉપર જઈને આવ્યો પણ પબ્લિકને જ ખબર છે ટોપ ઉપર કોણ હતું ઓહો અંદર અવાજ ચાલતો